તમારું વ્યક્તિત્વ ડેવલપ થાય, ભવિષ્યમાં તમે મહાન બનો, એક સારા ભગત બનો, એક સંનિષ્ઠ વ્યક્તિ બનો. આવું કંઈક થાય તો આનંદ થાય. તો આજે નરેન્દ્રભાઈ મોદી બરોડા આવ્યા ને, એટલે વડતાલમાં બહુ મોટો ઉત્સવ છે, એટલે 5 સંતો એને પત્રિકા દેવા જવાના હતા. પણ આપણા રાકેશભાઈ દુધાત ઠેઠ ક્યાં એની ઓળખાણ, દિલ્હીમાં નરેન્દ્ર મોદીના મુખ્ય પીએ દ્વારા આખો પ્રોગ્રામ એણે ગોઠવી દીધો. નગરભાઈ એટલા વ્યસ્ત પ્રોગ્રામમાં અહીંયા મોદી પાસે કેમ જવા મળે? પણ જો આ એનું ભગતપણું એવું છે, કાયમ 2 કલાક પૂજા કરે. અમે સંતો જેમ ઠાકોરજી રાખીએ છીએ ને, એમ કાયમ ઠાકોરજી રાખે, એના ફૂલ પોતે પોરોવે, પોતે વીણે. અને આટલું આપણે એકાદશી ઉપવાસ કોક કરે ને, પણ એ દર વર્ષે 4 મહિનાના ધારણા પાણા હોય. આજ અમારી ભેગા આવ્યા તો હાવ નિર્જળા ઉપવાસ. કેવી ગરમી હતી બરોડામાં, તો શેકાઈ જાય, પણ છતાં હાવ નિર્જળા ઉપવાસ 4 મહિના સુધી દર વર્ષે ધારણા પાણા કરે. મેં અહીંથી ક્યાં જવાનું? પોતાના ઘરનું પ્લેન છે હોય ને રાકેશભાઈને, તો કે પ્લેન મેં અમદાવાદ પહોંચાડ્યું, ત્યાંથી સૌજીભાઈ ધોળકિયાને ત્યાં મોદી આવે છે ને, મારે ત્યાં પહોંચવું છે એના ફંક્શનની અંદર. બોલો, સીધા અમદાવાદ પ્લેન, પોતાનું પ્લેન લઈને ત્યાં પહોંચ્યા. કહેવાનું કે આટલી સંપત્તિ 9 કંપની છે એની. કેટલી? આ વર્ષે એણે ગુજરાતમાં બોલો MOU કરે છે ને, 250 કરોડનું MOU કર્યું હતું. પણ છતાંય કહેવાનું ભક્ત કેવા, મહારાજના એકાંતિક ભક્ત રે. એટલે આપણે 2 રાખવાનું છે, ચાંદલો અને તિલક. ચાંદલો છે લક્ષ્મી, તિલક છે નારાયણ. લક્ષ્મીને પક્ષીને કેટલી પાંખો હોય? 1 પાંખ ક્રેક થઈ ગઈ હોય તો આપણે ભૌતિકતા રીતે અને આધ્યાત્મિક રીતે 2 પાંખો છે. ભૌતિકતાએ પ્રગતિ કરવી જ જોઈએ. હા, નમાલા નહીં રહેવાનું, ગરીબડા નહીં રહેવાનું. બોલો, ખમતીદાર તો હોવું જોઈએ ને. ગુરુકુળનો વિદ્યાર્થી કાંઈ જેવો તેવો હોય? બોલો, તો એનું વ્યક્તિત્વ શ્રીમંત હોય, સારો નીતિવાન હોય, સારો ભક્ત